તમારા કર્મ પ્રમાણે તમે હોશિયાર, ડબ્બાઓ, મા બાપ બધું મળ્યું, પણ નવું કર્મ કરવું તો તમારા હાથમાં ખરું કે નહીં? જે થઈ ગયું એ મારા હાથમાં નથી, પણ હવે તો મારા હાથમાં ખરું. તો હવે જે મારા હાથમાં છે એ હું તમને કહેતા ચીડિયા ચૂપડી છે. આ તો જેને પણ સંજય બી તમારા જલસા છે, આટલા પૈસા ક્યાંથી કમાય? મેં તો બેંક લૂંટી, અમારે કોઈ સપોર્ટ નથી. અને હાલ અનિલભાઈ, મુકેશભાઈ બે સપોર્ટ કરે, તું એને ભિખારી કરી. દીકરા દીકરીઓ બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરે, મેં ઝેરોક્સો કાઢી, મેં જીપો ચલાવી. આઈ વોઝ લિટરલી વેઇટેડ ઇન અ હોટલ ફોર 3 years. કોઈ કામ નાનું નથી હોતું, પણ સાવ નવરા બેસી રહું ને કોલેજના પાટિયા ઉપર ને અહીંયા બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ વરસોયા, પૂજા પાઠે હું છોકરાઓ જોઉં છું. ખરેખર બહુ ઘણી વાર બહુ દુઃખ થાય છે. મારા ત્રણ મારા ભાઈના 6 બાળકોનો બાપ છું. ભાઈ ગુજરી ગયો એટલે 6 બાળકો મારા જ કહેવાય. પણ જ્યારે હું યુથમાં જઉં છું ત્યારે મને એમ થાય છે કે આ દેશ પાસે, આ ચાઇનામાં આપણા ફરક શું, ત્યાંનો દરેક નાગરિક કામ કરે અને આપણે ઘરમાં 4 જણ બેઠા હતા, ખાય ને 1 જણ કમાતો. પપ્પા સ્કૂટર લાવી અહીંયા 40 રૂપિયાની જૂની બાઇસિકલ, લેડીઝ સાયકલ લઈને હું વેઇટરની જોબ કરવા જતો. મેં ક્યારેય વિચાર્યું નતું. હું તમને એ જ કહું, સપનાઓ જુઓ, એમાં કોઈ ખોટું નથી. સપનાઓ મોટા જુઓ, પણ શેખ ચલ્લી જેવા નહીં કે કઈ સપનાઓ જ રહે આખી જિંદગી. પછી કે સાહેબે કીધું તું જોવાના, પણ જોવા માટે દોડવાનું ખરી ને પાછું. તે દોડવું કેવી રીતે એ હું તમને કહેવા. હું તમને તમારી સ્ટડીમાં તમે અવ્વલ નંબર આવો મને ખબર નથી કે આઈ એમ 54% ઇન બોર્ડ એક્ઝામ. બીએસસી કર્યું, વિથ કેમેસ્ટ્રી કર્યું, પછી જોબ ના કરી, પછી લાઈફ ચાલુ થઈ. પણ એવી 4-5 વાતો છે કે જો સાહેબ તમે કરો ને, આજે જેને લખવું લખી નાખો આજની તારીખ, અને રાત્રે સૂતી હોય ડાયરીમાં લખજો કે આ મારી લાઈફમાં મેં કરવું છે, નક્કી કર્યું. ભલે દેખાતું ના હોય, કોઈ રસ્તો ના દેખ, પણ નક્કી કરો. અને આ 5 ચીજો 3 વર્ષ કરજો. જો ના થાય ને તમારું જૂતું ને મારું મોઢું જાહેરમાં કહું છું થશે, પણ આપણે કરતા નથી. થોડો ટાઈમ થાય બોલતી છે ને. આપણે એક સોલ હોય, આત્મા હોય, ખબર બોડીમાં, અને એક બોડી હોય. સોલ અને બોડીની હરીફાઈ ચાલે. તમે જોજો કોઈ ખરાબ કામ તમે કરો તો સોલ ના પાડે, એટલા ના કરે. બોડી શું કે અચ્છા ઘણું કામ બોડી શું કે કરતા સોલ કે. એટલે ખબર એમની કાચબા ને સસલાની વાર્તા હતી. તો જીતે છે કોણ? તો આ છે ને એ કાચબો છે, અને આ કોણ છે? પણ આપણે તો આને શું કે ચૂપ, અને આને કે કેમેરા નથી, પપ્પાના કેમેરા ચાલુ જ છે, સેન્ટ્રલાઇઝ છે. પૈસા તો હલકા લોકો પાસે બી હોય, જુગારની ક્લબો વાળા પાસે બી. પણ તમે એવું જીવન જીવો. મેં કીધું જો ગમે ત્યાં તડકો આવી જાય, ગમે ત્યાં છાંયડો આવી જાય, ગમે ત્યાં વરસાદ આવી જાય, તો ભગવાન આપણા જીવનમાં પણ ગમે ત્યારે બદલાવ લાવી શકે, અને એને અનુરૂપ આપણે થવું પડે. પણ એ કોઈ કહેતું નથી આમ કરો, ઢેકડું કરો, પૂછડું કરો, થતું. તો શું કરવાથી થાય એ વાત હું તમને કહેવા. મારા ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે, રોજ બોલ કરું છું, લોકો ચડાવ કરે છે વિડીયો બધા. પણ આજે એથી લઈને જજો. અને આઈ બેટ યુ કે સફળતા જેને કહો છો તમે જે ચાહશો ને, ઈશ્વર એનો રસ્તો શોધી આપશે. મારી પાસે સ્કૂલમાં ફી ભરવાના 48 રૂપિયા નહોતા, 48 રૂપીસ પર એનમ. અત્યારે અહીંયા આણંદ પાસે મેં 650 એકર જમીન લીધી છે અને 2500 કરોડની યુનિવર્સિટી બનાવી રહ્યું છું. સ્કિલ યુનિવર્સિટી. The student who is below 50% is most eligible. આપણે ઊંધું રાખ્યું છે કે હોશિયારો માટે તો આવી સરસ કોલેજો છે, તમારી આ ડબ્બાઓ માટે આનું કશું નથી. હું એવું માનું છું કે દરેક માણસ, તમે મનુષ્ય બને ને એનો મતલબ જ તમે સફળ છો. પછી બધા સ્પેરપાર્ટ ઓકે હોય ને તો લોટરી છે. પણ હવે ઘડતર થતું નથી. જુઓ, એક લોખંડનો ટુકડો હોય ને તો 10 રૂપિયા કિલો ભંગારમાં વેચાય. રેલવેનો પાટો હોય તો શું થાય? ભંગારમાં. પણ એની છડીઓ બનાવો તો 1000 રૂપિયા કિલોના પેદા થાય. એમાંથી કોઈ 100 ને ટાંકણીઓ બનાવો તો 1 લાખ રૂપિયા પેદા થાય. અને એમાંથી આવી કોઈ ઘડિયાળના કાંટા બનાવો તો 10 લાખ રૂપિયા કિલોના થાય. બોલો પૈસા લોખંડના છે કે ઘડતરના છે? સારું આપણું ઘડતર જ થતું. અહીંયા ભણો, અહીં ભણો, પેકેટ લો, 5 લાખ, લગ્ન કરો, લાયો ગાંધીનગરમાં ફરવાનું. પહેલી વાત, જે કરો તે બેસ્ટ કરો. જે કરો, સવારે ઉઠો ત્યાંથી રાત્રે સુઈ જાઓ ત્યાં સુધીની તમામ વસ્તુઓ કેવી કરવાની?
એક્સ્ટ્રીમ બેસ્ટ. મેં 2000 સેમિનાર ફ્રી કર્યા, હવે તો લાખ 2 લાખ લઉં છું, આજે નથી લીધા. ઈચ્છા થાય તો બાર ડબ્બો રાખ્યો છે, બધા નાખતા જજો. પણ હું ગઈકાલે મારો જે સેમિનાર થયો એનાથી આજે કેમ બેસ્ટ કરી શકું એ જ મારી કોશિશ છે કે મારે બેસ્ટ જોઈએ છે. તો જે કરો તે બેસ્ટ. સવારે પથારીમાંથી ઉઠો, ભગવાનનું નામ લઈ લેવાનું. કરાવલે વસતે લક્ષ્મી કરમુલે સર, હે ઈશ્વર તારો આભાર, અલ્લાહ તેરા શુકર. એમાં શું ઉઠાડે તો ઉઠાડે. એટલે કેટલાય ઉઠતા જ નથી. હવાર ગયો જીમમાં આમાં કરતો તો ગયો. તો કોઈ દિવસ તમે સવારે એ શક્તિને થેન્ક યુ કીધું, એને જરૂર નથી, આપણું ફરજ છે. બ્રશ કરવાનો મસ્ત 5 મિનિટ બ્રશ કરવાનો, મસ્ત નહાવાનું 10-15 મિનિટ નહાવાનું. 2 જોડી કપડાં હોય ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મને તો જીવતો થઈ જાય કે ભાઈ તમે મોજા તો આટલા જ આવે, આ ક્યાં મેલા ખાધી બોલો કે આવી નહોતો કે સોક્સ બધી ધોવાતા હશે બોલો. 11 વાગે કોલેજનો ટાઈમ છે, 11:45 પહોંચી જવાનું. બોસ ગમે તે થાય, અરે હોય તો 11 નો હોય તો 8 પહોંચી જવાનું. મને અહીંયા 4 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય તો મારે 5:45 આવી જવાનું. एक बार मैंने कमिटमेंट कर लिया, फिर मैं खुद की भी नहीं सुनता हूँ. आप पागल हो. तो मारे मामा छोकरो आज मामा छोकरा हाथे જ રહે. નો તમને ખબર છે, મોટાની વાત નથી કરતો, મારી સગી વાઈફના સગા પપ્પા ગુજરી ગયા. હું સ્મશાન કરતો ગયો કેમ કે મારી કોલેજમાં ઇવેન્ટ હતી, કમિટમેન્ટ હતી. એ પછી હમણાં મારી સગી બહેનના સગા હસબન્ડ એટલે મારા બનેવી ગુજરી ગયા. હું સ્મશાન નતો ગયો કેમ કે મારી ઇવેન્ટ હતી. અને હમણાં થોડા દિવસ પહેલા મારે ન કહેવું જોઈએ પણ તમને કહું કે વોટ કાઇન્ડ ઓફ ટેમ્પરામેન્ટ યુ હેવ ફોર સક્સેસ. મારી વાઈફની બર્થડે હતી. અમે લોકો પેલેડિયમમાં એક સરસ હોટલની અંદર, રોજ આપણી હોટલમાં ક્યાંક બહાર બી જમવા જઈએ. અમે જમતા હતા અને મારી વાઈફને બ્રેન સ્ટ્રોક આવ્યો અને રાઈટ સાઈડ ટોટલી પેરાલિસિસ. એને લઈને અમે ઘરે આવ્યા. બીજા દિવસે સવારથી એની હાલત બહુ ખરાબ થઈ ગઈ. સાંજે ડૉક્ટરે કીધું હું કહું એટલે તમે હોસ્પિટલ આવી જજો. મારે બીજા દિવસે ઇવેન્ટ, એ જ દિવસે ઇવેન્ટ. હું ઇવેન્ટમાં ગયો, મારી વાઈફને લઈને મારો દીકરોને એમઆરઆઈ કરવા ગયા. પછી ઇવેન્ટ પતાવી પછી હું મારી વાઈફ પાસે પહોંચ્યો. એટલે મેં જોયું કે વચ્ચે એમઆરઆઈમાં 1 કલાક જશે ને એટલી વારમાં હું અમદાવાદમાં જ હતી. આ ટેમ્પરામેન્ટ તમારી પાસે હોય ને તો તમે જીવનમાં સફળ થાવ, બાકી ના થાવ. મારી સાળી આવી હતી, ત્યાં સાળી જોડે જ ગઈ. મારા મામા છોકરા હતા, એમને બહુ તકલીફ છે, એને અમદાવાદ બધું જોયું. પછી મારે તો આ જે લોકો એક્સક્યુઝ શોધે છે ને એ જીવનમાં કશું કરી શકે. જે કરો, એકવાર કોઈને કમિટ કર્યું, ધેટ્સ ઓલ. પરીક્ષા આપવા બેઠા, 3 કલાકનું પેપર છે, આવડે છે કે નથી આવડતું, ચોરી કરવી નહીં, ચોરી કરાવી નહીં. એનું કારણ ચોરી કરીને પાસ થઈને કદાચ 5 લાખનું પેકેજ આપણે ચૂઝ કરીએ એના કરતાં શું ખબર કે નપાસ થઈને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું હોય. આ તમને ખબર નથી. તમે ચોરી કરી પાસ થઈ ગયા અને તમને 10 લાખનું પેકેજ મળ્યું, પણ તમે 10 લાખનું પેકેજ આપો એવા ભગવાને બનાવવાનું લખ્યું હતું, પણ તમે ખોટા રસ્તે. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જવાનું હતું. આ શું કથા છે આમાં, સાલા ચૂકેગા નહીં. બાજુ આવે ચૂકે કે તું ચૂકે, માર ખાધો હતા. 500 રૂપિયા આપ્યા છે, સીટ પર ઉભા થઈને નાખું. મારું જે કરો તે બેસ્ટ કરો. હવે હું તમને ખાસ, તમે બધા લગભગ જોબ કરવાના મૂળવાળા લોકો હોય છે, જે લોકો ભણતા હોય છે, શરૂઆતમાં હું જ્યારે વેઇટર હતો ત્યારે 400 રૂપિયામાં હું 4000નું કામ કરતો હતો. મારો 400 રૂપિયા સેલેરી હતો. મારી સાથે વાળા 3 વેઇટર મને કહેતો, સંજય આટલું બધું કામ ના કરાય, માપે માપે કરો. સાહેબ બધા જ બધું ના, મારી બાએ કીધું આપણા બાપની પેઢી સમજીને કરવાનું. સાહેબ હું 400 રૂપિયામાં 4000નું કરતો હતો. બોલો દર મહિને 3600 ભગવાનના ત્યાં જમા થાય કે નહીં? તો 3 વર્ષે આટલા થાય તો આજે 20 વર્ષે આપણી કેસ ચારકોલ કરીને મસ્ત રેસ્ટોરન્ટ હોય કે ના હોય સિદ્ધુ ભવન પર? બને જ. તમને કહું છું દીકરા દીકરીઓ, કાલે 2 લાખની પગાર હોય ને, 4 લાખનું કામ કરો. 2 લાખમાં જે કરો એ તો મજૂરી છે, પણ 2 લાખ ઉપર જે કરો એ તમારું જમા થાય છે અને યોગ્ય સમયે ભગવાન તમને એનો બદલો આપે છે. આ તો 2 લાખનો પગાર આપે ને સાહેબ, થેન્ક યુ, અને પછી હરામી થઈ જશે. દિલ જ જોતો.